સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં સ્વામિનારાયણ મંદિર નજીક આવેલા એક કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સુરતના ઓલપાડના સાયણ ગામમાં સ્વામિનારાયણ મંદિર નજીક આવેલા લુમ્સ બનાવતા કારખાનામાં અચાનક આગ લાગતા ભારે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળ્યા હતા. આગની જાણ થતાં જ સુરત શહેરની અલગ અલગ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર જવાનો દ્વારા પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી હાલ સુધી સામે આવી નથી. જોકે આગના કારણે કારખાનામાં મોટું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે કાબૂમાં આવે તે માટે કામગીરી ચાલુ રાખવામાં આવી છે.